નમસ્કાર નર્સિસ મિત્રો, આજ તમારી સમક્ષ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ સ્ટાફ નર્સની પરીક્ષા 2018 આમાં 16 થઈ ગયું છે, પણ 18નું છે પેપર. ઉપર કોપી પેસ્ટમાં 18 રહી ગયેલું છે. તો આપણે 2014નો પહેલો વિડીયો જોયો, 16નો જોયો અને 18નો. અત્યાર લગી ગુજરાત ગૌણ સેવાની જે સ્ટાફ નર્સની એક્ઝામ છે 3 લેવાયેલી છે. આ 2નો અગાઉ વિડીયો નાખી દીધેલો છે, આ ત્રીજો છે. પછી પંચાયત અને જે ESIના છે પેપર, એ આપણે પણ આગળ સોલ્વ કરતા રહીશું. કન્ટિન્યુ અલ્ટરનેટ ડે છે એ વિડીયો આવતા જ રહેશે. વચ્ચે વચ્ચે કંઈ બીજા લેક્ચર પણ મૂકતો રહીશ. પણ બીજા લેક્ચર કરતાં તમારા લોકોની પસંદગી મને જ્યાં લગી ખબર છે ત્યાં લગી આ જ છે, એટલે હું આ જ મૂકું છું. આ પાર્ટ ફર્સ્ટ છે, તો ફર્સ્ટ પાર્ટથી ક્વેશ્ચન નંબર 1થી 20 લગી આની અંદર ઇન્ક્લુડ થયેલા છે. એ ક્લાયન્ટ અરાઇવ્ડ એટ ધ રિકવરી રૂમ ફ્રોમ ધી સર્જરી, વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ ધ priority assessment? Assess the client's need for oxygen, check the gag reflex, assess vital sign and assess airway for patency. તો મિત્રો, અહીંયા ઓક્સિજનની નીડ હાઈ પ્રાયોરિટી નથી. ગેજ રિફ્લેક્સ છે એ પેશન્ટ એકદમ કોન્શિયસ થઈ જાય અને કંઈ એને પ્રવાહી ચાલુ કરવાનું ત્યારે ગેજ રિફ્લેક્સ છે એ જોવાના હોય છે. વાઇટલ સાઇન નોર્મલી આપણે એસેસ કરતા જ હોઈએ છીએ, બરાબર છે. હાફ અવરલી આપણે કરવાના જ હોય છે, બરાબર. તો અહીંયા જે આપણી મેઇન પ્રાયોરિટી છે એરવે પેટેન્સીની છે. જો એરવે બ્લોક થાય તો પેશન્ટને તકલીફ થાય, ઓક્સિજનની નીડ પણ ઓટોમેટિક ન સંતોષાય. તો અહીંયા જે આપણો આન્સર છે એ એરવે એસેસ એરવે પેટેન્સી, એટલે કે એનું એરવે છે એ ખુલ્લું હોવું જોઈએ. ઓલ ઓફ these are the sterilized by chemical method except નીચે કંઈ આપેલા જોઈએ આપણે, એન્ડોસ્કોપ, ગોઝ, સીઝર અને કેબલ. આ 4 વસ્તુ આપેલી છે. એમાંથી ક્વેશ્ચન એવું પૂછેલો કે આ બધાય છે એ કેમિકલ મેથડથી સ્ટરીલાઇઝ થાય છે, સિવાય કે. તો એન્ડોસ્કોપ છે આપણે કેમિકલથી સ્ટરીલાઇઝ થઈ શકે, સીઝર છે થઈ શકે, કેબલથી થઈ શકે, બરાબર. એન્ડોસ્કોપની અંદર ઘણી વખત આપણે લિક્વિડ કેમિકલ યુઝ કરીએ છીએ, સીઝરમાં પણ લિક્વિડ કેમિકલ યુઝ કરીએ છીએ, કેબલમાં ઘણી વખત લિક્વિડ હોય અથવા આપણે ગેસ ચેમ્બરની અંદર મૂકી દઈએ છીએ. પણ જો ગોઝ છે એ કદાચ આવી ચેમ્બરની અંદર અથવા લિક્વિડની અંદર નાખશું તો જો ગોઝ છે એબ્સોર્બ થઈ જશે. એટલે ગોઝ છે એને ઓટોક્લેવિંગ કરવું પડે, સ્ટરીલાઇઝેશન કેમિકલથી ના થાય, મોઇસ્ટ હીટથી થશે, બરાબર, ઓટોક્લેવિંગથી. એટલે આન્સર ઇઝ બી, ગોઝ. A clinical thermometer indicate in degree Fahrenheit from ક્લિનિકલ થર્મોમીટર છે એ ફેરેનાઇટમાં ક્યાંથી ક્યાં રીડિંગ હોય એ ટાઈપનો ક્વેશ્ચન છે. 95 to 108, 94 to 110 આ ફેરેનાઇટ જ બતાવેલા છે. અને 15થી 18 ફેરેનાઇટ, 20થી 24 ફેરેનાઇટ, બરાબર છે. તો અહીંયા જે આપણો ક્લિનિકલ થર્મોમીટર છે એ 10 તો ટેમ્પરેચર હોય નહીં, એટલે ક્લિનિકલ થર્મોમીટર ના હોય, બરાબર. આપણે હાઇપોથર્મિયા છે એ 95થી ચાલુ થાય છે અને હાઈસ્ટ ટેમ્પરેચર મેં અત્યાર લગી માપ્યું છે 106 લગી આવ્યું છે, એટલે 108 છે, દેટ ઇઝ રિલાયબલ. 95 to 108
ફેરેનહાઇટ છે એ થર્મોમીટરની અંદર રીડિંગ આપેલું હોય છે. વિચ પોઝિશન is given to patient for vaginal examination? Left auricular position, Fowler position, lithotomy position અને supine position. તો જ્યારે પણ કંઈ વજાઇનલ એક્ઝામિનેશન કરવાની હોય તો પેશન્ટને છે લિથોટોમી પોઝિશન આપવામાં આવે છે. લેફ્ટ લેટરલ છે એ એનીમાં આપતી વખતે લેફ્ટ લેટરલ આપવામાં આવે છે. ફાઉલર પોઝિશન છે એ જ્યારે પેશન્ટને બેસાડી અને સેમી સિટિંગ પોઝિશનની અંદર કંઈ પણ કરવાનું હોય, ખાસ કરીને ટેપિંગ વગેરે કરવાનું હોય ત્યારે પણ કામ લાગે છે. સુપાઇન પોઝિશનની અંદર એબ્ડોમન ચેસ્ટ વગેરેની જે એક્ઝામિનેશન કરવાની ત્યારે સુપાઇન પોઝિશનમાં એબ્ડોમન ચેસ્ટ અને હાર્ટ વગેરેનું સુપાઇન પોઝિશનની અંદર એક્ઝામિનેશન કરી શકે છે. તો અહીંયા આન્સર છે એ લિથોટોમી છે. The best antibiotic for UTI: penicillin, tropramycin, bacterium or erythromycin ethyl cicinate એટલે કે EES. તો અહીંયા યુટીઆઈ એટલે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન માટે બેસ્ટ જે છે કોટ્રાઇમોક્ઝોલ આવે છે, જે બેક્ટેરિયમ છે. બરાબર છે. તો આન્સર એ છે બેક્ટેરિયમ. To prevent the systematic absorption of eyes medicine, the nurse should. આંખની અંદર કંઈ પણ આપણે મેડિસિન નાખીએ એટલે સિસ્ટમેટિક એબ્સોર્પ્શન ઓછું કરવા માટે અથવા પ્રિવેન્ટ કરવા માટે નર્સે શું કરવું જોઈએ? પુટ ધ પ્રેશર ઓન ટેગર્સ, હોલ્ડ સ્લાઇટલી પ્રેશર ઓન ધ લેક્રિમલ સેક, hold the slightly pressure on lacrimal sac for 1 to 3 minutes and gently rub the eyes for 1 to 2 minutes. તો અહીંયા આન્સર છે એ 1 to 2 મિનિટ લેક્રિમલ સેક ઉપર આપણે પ્રેશર આપવાનું છે, એટલે આન્સર ઇઝ સી. Pallor, coolness at the skin and edema at the site of administration are manifestation of IV complication. IV complicationના આ સાઇન સિમ્ટમ છે કે પેલર થઈ જાય છે, કુલનેસ થઈ જાય છે અને સ્કિનમાં છે સોજો આવી જાય છે. ટિશ્યુ નેક્રોસિસ, થ્રોમ્બોફ્લેબાઇટિસ, ઇન્ફેક્શન કે ઇન્ફેક્શન. જો નેક્રોસિસ હોય તો નેક્રોસિસ મીન્સ સેલ ઇન્જુરી ઓર રિઝલ્ટિંગ ઇન પ્રીમેચ્યોર ડેથ ઓફ સેલ. સેલ છે એ ડેથ થઈ જાય એને આપણે નેક્રોસિસ કહીએ છીએ. પછી આની અંદર ખાસ શું જોવા મળે તો કે ફેટિક, વીકનેસ, ફીવર, ચિલ્સ, સ્વેટિંગ, નોઝિયા, વોમિટિંગ, ગિડીનેસ વગેરે છે એ નેક્રોસિસની અંદર જોવા મળે. પછી ફ્લેબાઇટિસની અંદર પેઇન, રેડનેસ વગેરે જોવા મળે. ફ્લેબાઇટિસ ઇઝ એન inflammatory process that cause a blood clot to form a block or one or more vein, usually in legs. affected legs ની અંદર હોય એની અંદર ખાસ કરીને ડીપ વેન થ્રોમ્બોસિસ વગેરે છે, સુપરફિશિયલ થ્રોમ્બોસિસ એ ટાઈપનું થાય. જે ફ્લેબાઇટિસ એટલે કે આપણે ખાસ કરીને આઈવી ક્યારે આપતા હોય ને આઈવી લાઈન ચાલુ હોય ને એમાં ઇરિટેશનને કારણે છે અહીંયા વેઇનની અંદર સોજો આવી જાય, આને આપણે થ્રોમ્બોફ્લેબાઇટિસ કહીએ છીએ. અહીંયા રેડનેસ, પેઇન અને ઇન્ફેક્શન બધું હોય છે. બીજું છે ઇન્ફેક્શન. તો ઇન્ફેક્શનની અંદર પણ રેડનેસ, પેન અને ટેન્ડરનેસ વગેરે હોય છે. જ્યારે ઇન્ફિલ્ટ્રેશન થતું હોય એટલે કે આઈવી લાઈન આઉટ વહી ગઈ હોય ત્યારે આ પોઝિશન જે ઉપર સ્કિન એડીમાં જોવા મળે અને કુલનેસ હોય. અહીંયા ઇન્ફેક્શન હોય તો રેડનેસ અને હોટનેસ હશે, પણ અહીંયા કુલનેસ છે એટલે ઇન્ફિલ્ટ્રેશન થયું છે. પાઇન્ટ છે અથવા તો જે આઈવી ફ્લુઇડ છે, આઈવી ફ્લુઇડ ઇન્ટ્રાવિનસની જગ્યાએ
એ મસલની અંદર, ટીસ્યુની અંદર વહી જાય છે. તો આન્સર છે સી. What should be done in order to prevent the contamination of environment in bed making? આપણે જ્યારે બેડ મેકિંગ કરતા હોય એટલે કે બેડ બનાવતા હોય ત્યારે શું કરવાનું કે જેને કારણે એન્વાયરમેન્ટ છે એ કન્ટામિનેટેડ ના થાય. એવોઇડ ફેનિંગ સોઇલ લિનન, ટ્રીપ ઓલ લિનન એટ ધ સેમ ટાઈમ, or finish both side at the same time, or embrace soil linen. તો ફેનિંગ એટલે કે ઝાટકવું નહીં, પછી ટ્રીપ ઓલ લિનન એટ ધ સેમ ટાઈમ, બે સમયે છે બે બાજુ ટ્રીપિંગ કરો, પછી ફિનિશ બોથ એટ ધ સેમ ટાઈમ, બે સાઈડે છે આપણે એક સાથે કરીએ. તો એમ્બ્રેસ ધ સોઇલ લિનન એટલે કે જે ચાદર છે એનું વડ પલટી નાખો. તો અહીંયા છે ફેનિંગ, ઝાટકવું નહીં. ઝાટકવાથી જે માઇક્રો ઓર્ગેનિઝમ છે એન્વાયરમેન્ટની અંદર જશે ને એન્વાયરમેન્ટ કન્ટામિનેટેડ થશે. તો આન્સર ઇઝ એ. The nurse prepare IM injection that irritate to subcutaneous tissue. Which of the following is the best action in order to prevent the tracking of the medicine? એટલે મેડિસિન પાછી આવતી અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? યુઝ ધ સ્મોલ ગેસ નીડલ, એક નાની ગેસની નીડલ યુઝ કરવાની. એપ્લાય આઈસ પેક ઓન ધી ઇન્જેક્શન સાઇટ, ઓર એડમિનિસ્ટર એટ ધ 45 ડિગ્રી. અને લાસ્ટ છે યુઝ જેટ ટ્રેક ટેકનિક. તો આપણે IM ઇન્જેક્શન આપતા હોય ત્યારે 45 ડિગ્રીનો ઉપયોગ કરી શકીએ નહીં. 45 છે સબક્યુટેનિયસ માટે છે, બરાબર છે. પછી નીડલ નાની કે મોટી એનાથી કોઈ આમાં ઝાઝો ફરક પડશે નહીં. આઈસ પેક પણ આનો ઉપયોગમાં આવે એમ નથી. તો અહીંયા જે વસ્તુ છે યુઝ જેટ ટ્રેક ટેકનિક. જેટ ટ્રેક ટેકનિક શું છે? તો કે જેટ ટ્રેક ટેકનિક ઇઝ અ ટાઈપ ઓફ IM ઇન્જેક્શન ટેકનિક યુઝ ટુ પ્રિવેન્ટ ધ ટ્રેકિંગ ઓર લીકેજ of the medicine in the subcutaneous tissue. આની અંદર શું કરવાનું? તો કે during the procedure the skin and the tissue are pulled, held firmly while long needle is inserted into the muscle. એક બાજુ છે આપણે એને દબાવી રાખીએ એટલે જેડ જેવો આકાર છે સ્કિનની અંદર ઉત્પન્ન થશે. એક બાજુ ઉપર છે ને એક બાજુ નીચે છે, અને પછી એ ભાગની અંદર આપણે ઇન્જેક્ટ કરીએ એટલે સબક્યુટેનિયસ ટીસ્યુમાં પાછું લીકેજ થશે નહીં. સો આન્સર ઇઝ એ જેટ ટ્રેક ટેકનિક. ધ એબ્રિવેશન માઇક્રોડ્રોપ્સ ઇઝ યુઝ ફોર UGTT, GTT, MDR, MGTT. તો આન્સર ઇઝ એ. યુ છે આ માઇક્રોનો એબ્રિવેશન છે, અને GTT છે એક ડ્રોપનો એબ્રિવેશન છે. You are ready to take client's oral temperature. You ask this client how long it has been drinking to hot tea, coffee, or cold, or smoking. The client admit that just drink a cup of hot teas. You will wait how long to before taking the temperature. તો આની અંદર આપણે તૈયાર છીએ ટેમ્પરેચર લેવા માટે, અને પેશન્ટને પૂછ્યું કે તમે કંઈ ગરમ કે ઠંડુ લીધેલું છે, બરાબર છે. તો પેશન્ટે સ્વીકાર્યું કે હા મેં હમણાં છે એ ગરમ કોફી પીધેલી છે. તો આપણે ટેમ્પરેચર છે એ કેટલી વાર પછી લેશું, બરાબર? તો આ 5 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ કે 30 મિનિટ. તો નોર્મલી પેશન્ટ છે કોલ્ડ કે હોટ કોઈ પણ ડ્રિંકિંગ લીધેલું હોય નોર્મલ પેશન્ટ, તો એમાં 30 મિનિટ છે આપણે વેઇટ કરવાનું હોય છે. ડ્રિંકિંગ કે ઇટિંગ કે કોઈ પણ વસ્તુ કરેલી હોય તો 30 મિનિટ વેઇટ કરવાનું ટેમ્પરેચર લેતા પહેલાં, બરાબર?
તો આન્સર છે આપણું ડી છે. In daily practice of nursing, nurse use the critical thinking in. રોજની ડેલી પ્રેક્ટિસની અંદર આપણે ક્રિટિકલ થિંકિંગ ક્યાં કરવાનું છે? The setting priority for the day, every decision that made, or call the pharmacist to obtain the medicine, and check supply in client's room. તો આની અંદર છે સેટિંગ પ્રાયોરિટી ફોર ધી ડે, એટલે કે જે દિવસની પ્રાયોરિટી નક્કી કરવાની હોય એમાં ક્રિટિકલ થિંકિંગ કરવાનું હોય છે. એવરી ડિસિઝન ધેટ મેડ, તો આ બે વચ્ચે ટાઈ છે, બરાબર છે. તો ક્રિટિકલ થિંકિંગ ઇઝ અ સ્પેશિયલ is applied by nurse in process of solving the problem of patient and a decision making process with a creative enhance the effect. It is an essential process for a safe, efficient and skillful nursing intervention. તો આમાં કોઈ પણ ડિસિઝન લેવાનું હોય તો ડિસિઝન મેકિંગ, એવરી ડિસિઝન મેકિંગ માટે છે એ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણો આન્સર છે બી છે. Mr. Amit is on fluid replacement therapy. Which of the following assessment finding by the nurse indicated adequate tissue perfusion to vital organ? BP reading is 50 by 30 to 80 by 50, એટલે થોડોક બીપી વધ્યું છે પણ નોર્મલ નથી થયું. CVP 2 centimeter of water. Pulse rate is 120 to 110 per minute. And last છે urine output is 30 ml in 1 hour. હવે આમાં જોવા જઈએ તો બીપીનું રીડિંગ છે એ ઓછું છે, સીવીપી ઓછી છે, પલ્સ રેટ વધારે છે. આમાં કોઈ નોર્મલ જેવું દેખાતું નથી, કેમ કે જો પરફ્યુઝન બીપી નોર્મલ થાય તો પરફ્યુઝન છે ઓકે થાય, તો બીપી ઓલરેડી ઓછું છે. પણ આમાં યુરિન આઉટપુટ છે 30 ml પર અવર છે, એટલે નોર્મલી આપણું જે યુરિન આઉટપુટ છે એ 0.5 ml પર કેજી બોડી વેઇટ પર અવર હોય છે, બરાબર. તો 60 કિલોનો વ્યક્તિ હોય તો એમાં આપણે જોઈએ તો 30 ml જેટલું જો યુરિન આઉટપુટ થતું હોય, એટલે 50થી 60 કિલોનો માણસ હોય ને 30 ml જેટલું થતું હોય તો દેટ ઇઝ એડિક્વેટ. અને એડિક્વેટ જે ફ્લુઇડ ડેફિસિટ પેશન્ટની અંદર એડિક્વેટ યુરિન આઉટપુટ મતલબ કે એને હવે ફ્લુઇડ ડેફિશિયન્સી રહેલી નથી, બરાબર. તો દેટ ઇઝ ધ ઇન્ડિકેટર અથવા દેટ ઇઝ ધ આન્સર. યુરિન આઉટપુટ ઇઝ 30 ml in 1 hour. એ એવું ઇન્ડિકેટ કરે છે કે ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થેરાપીમાં એનું વાઇટલ ઓર્ગનની અંદર જે નેફ્રોન્સ અથવા તો કિડની છે આવી જાય એટલે એનું આઉટપુટ સારું છે. Administration of 3 liter of 5% dextrose solution will provide 400 kilocalorie, 600 kilocalorie, 900 kilocalorie or 1200 kilocalorie. હવે આમાં ક્વેશ્ચન છે 3 લીટર. 3 લીટરને આપણે એમએલમાં ચેન્જ કરીએ તો કે તો 3000 ml થાય, બરાબર. 3000 mlની આપણે ટકાવારી કરીએ, બરાબર, એટલે આમાં 5% છે, બરાબર છે. તો 3000 ભાગ્યા 100 ગુણ્યા 5 એટલે 150 થાય, બરાબર. તો જે 150 છે એ શું છે તો કે 150 ગ્રામ
ગ્લુકોઝ કે ડેક્સ્ટ્રોઝ કે કાર્બોહાઈડ્રેટ છે. હવે આપણી ન્યુટ્રિશનની અંદર ખબર છે કે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન બર્ન્સ થાય એટલે 1 ગ્રામ છે એ 4 કેલેરી આપે, બરાબર છે. પ્રોટીન છે એ 9 કેલેરી આપે. તો 150 ગુણ્યા 4 એટલે 600, બરાબર. તો અહીંયા જે આન્સર છે એ બી 600 આવે છે. અંડર ધ નોર્મલ ફિઝિયોલોજિકલ કન્ડિશન the respiratory center in brain is stimulated by oxygen, lactic acid, calcium iron or carbon dioxide. તો મિત્રો આપણા બ્લડનું રિએક્શન છે એ સ્લાઇડલી અલ્કેલિન છે, બરાબર છે. એટલે કે પીએચ છે એ 7.3 to 7.5 છે. તો આ ઇન્ડિકેટ કરે છે કે આપણું બ્લડ છે એ સ્લાઇટલી અલ્કલિન છે. જો એસિડ એમાં વધશે તો એ રેટ છે વધારી દેશે, સ્ટિમ્યુલેશન થશે. તો કાર્બન ડાયોક્સાઇડ છે એ એસિડ છે, તો એસિડ વધશે, બરાબર છે, તો એને સ્ટિમ્યુલેશન થશે. તો અહીંયા જે આપણો આન્સર છે. બીજું લેક્ટિક એસિડ છે એ બ્લડની અંદર નહીં પણ એ મસલની અંદર જમા થશે. ખાસ કરીને આપણે અમુક ટાણે છે એ ઓક્સિજન વગર બર્ન્સ થશે ગ્લુકોઝ, ત્યારે છે લેક્ટિક એસિડ બનશે, બરાબર છે. તો કાર્બન ડાયોક્સાઇડ અહીંયા આવશે, એને કારણે છે એ આપણું રેસ્પિરેટરી સેન્ટર છે બ્રેઇનમાં એ સ્ટિમ્યુલેશન થશે. ફેટ present in stool is termed as diarrhea, pyuria, steatorrhea, or melena. Diarrhea मतलब watery stool. પછી pyuria means inflammation of gum characterized by discharge and pus and losing of teeth. આ વગેરે જે થાય એને આપણે પાયુરિયા કહેવાય. પછી મેલેના મીન્સ એ બ્લડ પાસ ઇન સ્ટૂલ્સ. અને સ્ટોરિયા મતલબ કે આપણે જે ફેટ છે એ સ્ટૂલની અંદર પાસ થાય, દેટ ઇઝ કોલ્ડ સ્ટોરોરિયા. According to the Maslow's hierarchy, which need is considered as last? હવે મિત્રો આની અંદર આપણે ઘણી વખત આ ક્વેશ્ચન આવેલ છે. માસ્લોસ હાયરાર્કીની અંદર આપણે જોઈએ તો એની ફર્સ્ટ નીડ છે એ ફિઝિયોલોજિકલ નીડ છે, બીજી છે સેફ્ટી નીડ છે, ત્રીજું લવ એન્ડ બિલોંગિંગનેસ એન્ડ એસ્ટિમેટેડ નીડ, અને છેલ્લું છે એ સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન નીડ છે, બરાબર છે. તો આમાં લાસ્ટ જોઈએ આપણે તો સેફ્ટી એન્ડ સિક્યુરિટી, લવ એન્ડ બિલોંગિંગનેસ, સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન અને એસ્ટિમ નીડ. તો આમાં જે આન્સર છે લાસ્ટ નીડ છે એ સેલ્ફ એક્ચ્યુલાઇઝેશનની છે. Which among the following is the richest source of vitamin B12? B12 છે શેનામાંથી મળે છે, બરાબર? મીટ એન્ડ ડેરી પ્રોડક્ટ, ગ્રેન્સ, ગ્રીન લીફી વેજીટેબલ્સ અને મશરૂમ. તો મશરૂમમાં થોડા પ્રમાણમાં થોડા અંશે હોય છે, બાકી બીજામાં છે એ ખાસ છે B12 છે એ વધારે નથી મળતું. પણ જે મીટ અને ડેરી પ્રોડક્ટ છે, બરાબર છે, જે નોન વેજીટેરિયન હશે એને છે B12ની ખામી રહેતી નથી. વેજીટેરિયનને હાલતા ને ચાલતા છે એ B12ની ખામી જોવા મળે છે, બરાબર. અને B12ની ખામીથી છે એ પર્નિશિયસ એનિમિયા થાય છે, અને એના માટે આપણો વિટામિન્સનું એક આખું વિડીયો મૂકેલો છે, જોતા રહેજો એને. તો આપણો આન્સર છે એ મીટ એન્ડ ડેરી પ્રોડક્ટ એટલે મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ બધી એમાં આવી જશે. વિચ
among following medicine is order is immediate and once only. PRN order, state order, single dose or standing order. તો PRN એટલે જ્યારે જરૂર પડે ત્યારે વારંવાર આપવાનું, બરાબર. સ્ટેટ ઓર્ડર એટલે કે એક જ વખત તાત્કાલિક આપી દેવાની છે, ઇમિડિયેટ, બરાબર. સિંગલ ડોઝ એટલે એક ડોઝ, પણ એનું કોઈ પેલું નથી. સ્ટેન્ડિંગ ઓર્ડર એટલે કે પ્રોફેશનલ, દાખલા તરીકે નર્સિસ પાસે ડૉક્ટર દ્વારા નક્કી કરેલા અમુક અથવા તો એક પ્રોટોકોલ મુજબ એક અમુક દવા છે એ ઇમરજન્સીમાં આપી શકે, એ સ્ટેન્ડિંગ ઓર્ડર કહેવાય. એટલે આપણો આન્સર છે એ બી છે, સ્ટેટ ઓર્ડર. Uh, 500 ml of IV fluid need to be administration over 5 hours and drop factor is 20. Calculate the drop per minute. તો અહીંયા આપણો આન્સર જોઈ લઈએ 32, 33, 35 અને 36. તો મિત્રો અહીંયા આપણે જ્યારે ડ્રોપ પર મિનિટ શોધવાના હોય ત્યારે અમાઉન્ટ ટુ બી ઇન્ફ્યુઝ ઇન્ટુ ડ્રોપ ફેક્ટર ડિવાઈડ બાય ટાઈમ ઇન મિનિટ. અહીંયા ટાઈમ છે એ અવર્સમાં આપેલો છે, એટલે અવર્સવાળું છે મિનિટની અંદર ચેન્જ કરવાનું થશે, બરાબર. એટલે 500 ગુણ્યા 20 ભાગ્યા 5 ગુણ્યા 5 અવર્સ છે, એટલે ગુણ્યા એને 60 કરવાના, બરાબર. ઇક્વલ ટુ આપણે જોઈએ તો 600નો 60 વાળો 0 20ના 0 સાથે ઉડાડી દઈએ, એટલે ઉપર રહેશે 500 ગુણ્યા 2 અને નીચે છે 5 ગુણ્યા 6, એટલે ઉપર થશે 1000 અને નીચે થશે 30. હવે ઉપર 1000 અને 30 છે, ફરી આપણે 1000માંથી 1 મીંડું કાઢી લઈએ, 1 મીંડું 30નું ઉડાડી દઈએ, એટલે 100/3, 100/3 એટલે નોર્મલી છે 33.33 આવે, બરાબર. તો 33.33 આપણો જવાબ છે. અને અહીંયા નિયર જે લાગુ પડતો એ છે એ બી છે, 33.33માં 33 આપેલા છે, કેમ કે આ 5થી ઓછા છે, એટલે 33 આપણે રાઉન્ડ ફિગર ગણી શકીએ, બરાબર છે. તો આપણો આન્સર છે એ બી છે. તો મિત્રો આ વિડીયો આજે પહેલો જ છે, એટલે બધા શેર કરજો, બરાબર છે. ફરી પાછા 2 દિવસ પછી ફરી તમને નેક્સ્ટ પાર્ટ 2 લઈને મળીશ. ત્યાં લગી રજા લઉં છું. જય હિન્દ.